ભાજપ દ્વારા લોકસભાની બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આજરોજ પરસોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે જાહેર થતા પહેલીવાર રાજકોટ મુલાકાતે આવ્યા છે, જેને લઈ મંત્રીનું ત્રિમંદિર ખાતે ભવ્ય સ્વાગત વિધિ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી। ઢોલ નગારા હારતોરા કરી મંત્રી પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। આ તકે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હું રાજકોટની જનતાને મળવા આવ્યો છું। રાજકોટમાં મારું ભાવવિભોર સ્વાગત કરી રહ્યું તે બદલ હું સૌનો આભારી છું। સ્વાગત કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારિયા સહિત બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે રાજકોટ ખાતે પહોંચી આવ્યા છે ને ભવ્ય ત્રિમંદિર ખાતે તેમનું સ્વાગત અત્યારે છે તે કરવામાં આવી રહ્યું છે। પરસોત્તમભાઈનું અહીંયા ઢોલ નગારા વગાડી અને હારતોરા કરી અને સ્વાગત કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલા ઉમેદવાર ડિક્લેર થયા પછી પ્રથમ વખત જે કહેવાય રાજકોટ ખાતે તેમની સ્વાગત વિધિ અત્યારે કરવામાં આવી રહી છે અને તમામ જે કહેવાય કે કાર્યકર્તાઓનો જમાવડો છે તે અહીંયા રાજકોટ ખાતે થઈ રહ્યો છે। મતદાતાઓને વંદન, રાજકોટના કાર્યકર્તાઓને વંદન। રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે આવ્યો છું અને પાર્ટીએ કરેલા કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યો। રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓનું ભાજપાના કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવભર્યું સ્વાગત કર્યું હતું। જેમાં મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાભાઈને 6 લાખ વોટની લીડ સાથે જીતાડવાનો સંકલ્પ કર્યો છે। મારી ટિકિટ કપાઈ નથી, પાર્ટીએ મને 9 વખત ટિકિટ આપી છે। મને કોઈ રંજ નથી કે ટિકિટ મને મળી નથી। હું પાર્ટીનો કાર્યકર છું। અમે રૂપાલાજીને જંગી લીડથી વિજય બનાવશું। મને પાર્ટીની જે જવાબદારી મળે તે પૂરી નિષ્ઠાથી નિભાવીશ। લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળતાની સાથે જ જે કહેવાય કે કાર્યકર્તાઓનો ઘેરાવો છે। મોહનભાઈ કુંડારિયા પ્રથમ સ્વાગતમાં પહોંચ્યા છે। શું કહેશો મોહનભાઈ, પરસોત્તમભાઈ આવી રહ્યા છે, કઈ રીતે સ્વાગત વિધિ? ખાસ કરીને જ્યારે અમારા મોવડી મંડળે પરસોત્તમભાઈને રાજકોટ સંસદીય મત વિસ્તારના ઉમેદવાર ડિક્લેર કર્યા, ત્યારે પહેલી વખત આવતા ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાની ટીમના માધ્યમથી અને અમારી તાલુકાની ટીમ બધા કાર્યકર્તાઓ સાથે ઉમળકાભેર એનું સ્વાગત કરવાના છે। અહીંથી રાજકોટ શહેરમાં પધારવાના છે। રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીએ પણ જબરજસ્ત આયોજન કરીને એનું ભવ્ય સ્વાગત અને રેલીના રૂપમાં મધ્યસ્થ કાર્યાલય લઈ જવામાં આવશે। અહીંયાથી કરીને સાંજ સુધીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આવતીકાલના પણ કાર્યક્રમનું આયોજન છે। 2 દિવસ જે રોકાવાના ત્યારે આખી ટીમ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાનું ભવ્ય સ્વાગતમાં હાજર રહેશે। ખાસ મોહનભાઈ, જે તમારી જગ્યા ઉપર એમને ટિકિટ મળી છે, આટલા વર્ષો સુધી તમે સાંસદ સભ્ય તરીકે રહ્યા, હવે પરસોત્તમભાઈનો ચહેરો જોવા મળશે? મારી પહેલાંય પણ બીજા કાર્યકર્તા સંસદ સભ્ય હતા જ, એની જગ્યાએ મને મૂક્યો તો મારી જગ્યાએ રૂપાલા સાહેબને મૂક્યો। આમાં નવું નથી, મારા પહેલાંય સંસદ સભ્યો ઘણા હતા, એની જગ્યાએ મને મૂક્યો ત્યારે હું એમ કહું કે એને કાંઈ પાલમાં લીધું એવું હોતું જ નથી ભારતીય જનતા પાર્ટીમાં। એક સમયે બદલાવ આવતો જતો છે, એની કારણે આ બદલાવ આવ્યો છે ને હું ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક છું। સૈનિકના ભાગરૂપે અમારી આખી ટીમ છે, ટીમની સાથે ખંભો મિલાવીને કામ કરી અને સારી લીડથી અમે જીતી, એના માટેના સૌ સહેરા પ્રયત્ન કરશું। થેન્ક યુ। ખાસ પરસોત્તમભાઈને પ્રથમ વખત ટિકિટ મળી છે તમારી સીટ ઉપર, અને તમે કેટલી વખત ચૂંટણી લડી ચૂક્યા છો, કેટલી વખત પાર્ટીએ તમને ટિકિટ આપી છે, હવે પછીના જે તમારો રાજકીય કારકિર્દી કઈ રીતે છે, તમે કઈ રીતે કામ કરશો? મને આ ભારતીય જનતા પાર્ટીએ 9 વખત ટિકિટ આપી છે અને અમારા કાર્યકર્તાનો શ્રમ અને બળના કારણે 9 વખત મને જીત પ્રાપ્ત થઈ છે। આ પાર્ટી મને તાલુકા ભાજપનો પ્રમુખ પણ બનાવ્યો છે, આ પાર્ટી મને જિલ્લા ભાજપનો પણ પ્રમુખ બનાવ્યો છે, આ પાર્ટીએ ગુજરાત સરકારમાં 2 વાર મને મંત્રી બનાવ્યો છે, આ જ પાર્ટી મને કેન્દ્રમાં પણ મંત્રી બનાવીને 2 વાર સંસદ બનાવ્યો છે। તો આ પાર્ટીનું ઋણ જિંદગીમાં ચૂકવી પણ ન શકાય અને એક કાર્યકર્તા તરીકે જિંદગી આખી જીવિતા લગી કામ કરશું અને ભારતીય જનતા પાર્ટીનું નામ ઉજ્જવળ થાય એના માટે હંમેશા મારા પ્રયત્ન રહેશે। સ્થાનિક ઉમેદવાર નથી, હવે પરસોત્તમભાઈ અહીંયા રહેશે એવી આશા રાખો છો? સ્થાનિક જ ઉમેદવાર છે મારા ભાઈ। આ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રહી ચૂક્યા છે, એના માટે આખું ગુજરાત એના માટે સ્થાનિક હોય છે। તો રાજકોટ તો 100% સ્થાનિક હોય, સૌરાષ્ટ્રના છે, એટલે એમાં કાંઈ બાહ્યાતી ઉમેદવાર ફલાણા ઉમેદવારી હોતું જ નથી। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગુજરાતમાં ક્યાંય પણ ચૂંટણી લડે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એના કારણે એ ચૂંટણી લડી શકતા હોય છે। થેન્ક યુ। જી, ચોક્કસથી મોહનભાઈ, એની પ્રતિક્રિયા સામે આવી રહી છે। કાર્યકર્તાઓનો ઘેરાવો પણ અહીંયા જોવા મળી રહ્યો છે। પરસોત્તમભાઈના સ્વાગત માટે લોકોની ભીડ છે તે અહીંયા જામી છે અને પ્રથમ સ્વાગત જે કહેવાય કે અત્યારે થઈ રહ્યું છે ને આવનારા દિવસોની અંદર જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને પ્રથમ સ્વાગત જે પરસોત્તમભાઈનું છે તે ત્રિમંદિરથી કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન નિશિત સાથે ચેતન ઠકરાર, અબ તક ચેનલ, રાજકોટ। મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે એટલે આજે ઔપચારિક રીતે રાજકોટની ધરતીને, રાજકોટના કાર્યકર્તાઓને
વંદન કરવા માટે આવ્યો છું. રાજકોટના કાર્યકર્તાઓએ જે જોશભેર ને ઉષ્માભેર મારું સ્વાગત કર્યું એ માટે આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપણા પ્રભારી ભાઈ શ્રી સુરેશભાઈ, મારા સાથીદાર ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભાના મારા સાથીદાર આદરણીય કેસરીસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન, વાંકાનેરના ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ, ટંકારાના ધારાસભ્ય ભાઈ શ્રી દુર્લભજીભાઈ, મોરબીના ધારાસભ્ય ભાઈ શ્રી કાંતિભાઈ, પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ગોવિંદભાઈ, મારા મિત્ર બાવનજીભાઈ, નરેન્દ્રસિંહજી, હરેશભાઈ હેરબા, જેઠાભાઈ મિયાત્રા, મહામંત્રીશ્રીઓ, નરેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા ભાજપના સૌ કાર્યકર્તાઓ, નાગદાનભાઈ મને મળ્યા આગળના કાર્યક્રમમાં. મને યાદ આવ્યું કે હું ક્યારેક ક્યારેક આ સીટોની સમીક્ષા કરવાની, એવું રિવ્યુ કરવાની એમાં આવતો હોઉં ચૂંટણીમાં, તો આ પટ્ટી હાટું થઈને નાગદાનભાઈ બહુ ખીજાણે. નાગદાનભાઈ કે હવે એવું કઈ છે નહીં, તમે ચિંતા કરતા. આપ સૌ કાર્યકર્તાઓને મારા હેતભર્યા રામ રામ. મિત્રો, કાર્યકર્તા પાર્ટીનો કામ જયારે શરૂ કર્યું છે, મળીશું ત્યારે વિગતે વાતો કરીશું. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી થકી દેશ વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા. આખી દુનિયાનું ધ્યાન અત્યારે ભારત તરફ છે અને આખી દુનિયાની નજર લોકસભાની ચૂંટણી ઉપર આખા દેશે સ્વીકારી લીધું છે કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી ટર્મ દેવાની. દેશે સ્વીકારી લીધું. આ તો 10 જણા નથી સ્વીકારતા, પરિણામ પછી સ્વીકાર. એનામાં આપણે પડવાની જરૂર. આપણી કાર્યકર્તા તરીકેની જવાબદારી ફરજ છે. હું ઉમેદવાર છું એટલે મને મત આપો એમ કહેવાનો મારો ઉમેદવાર તરીકે અધિકાર છે. પણ આપ સૌ કાર્યકર્તાને મારી નમ્ર વિનંતી છે મિત્રો, આ અમૃતકાળની પહેલી ચૂંટણી છે. અમૃતકાળની અંદર ભારતનું નેતૃત્વ નરેન્દ્રભાઈ કરતા હોય અને એ કાળખંડની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે શું કરવું પડે, હું નથી માનતો કે રાજકોટના કાર્યકર્તાને મારે આ વિશે કઈ સમજાવવું એવી મારી શ્રદ્ધા. આપણે કાર્યકર્તા છીએ અને રાજકારણમાં છીએ એટલે આપણને ખબર જ હોય નાની મોટી જે કઈ હોય એ બધું આપણે ચૂંટણી કરે બેહીને પાર્ટો પાડશું. એમાં આપણે કોઈએ અત્યારે પડવાની જરૂર નથી. પાર્ટી જે નક્કી કરે, પાર્ટી જે કાર્યક્રમો કરે એને ચૂંટણી સુધી આપણે સૌએ ફોલોઅપ કરવાનું છે. કોઈ બીજી સૂચનામાં પડવાની આપણે પાર્ટીનો આ કાર્યક્રમ છે, હાજર રહેવાનું. પાર્ટી આને મળવા જવાનું કીધું, મળી આવો. પાર્ટીને આપણે કરેલા કામનો રિપોર્ટ કરવો, શાંતિ જાળવવાની, બને ત્યાં સુધી ફાઇટ ઓછામાં ઓછી આપો. હું પણ આપવાનું નથી. એ બધા જે ભાળશે એ લખ્યા રાખશે અને જેને પાર્ટીએ જવાબદારી આપી એ નિવેદનો કર્યા રાખશે. તમને ચોંટિયા ભરી અને કઈ બોલાવશે અને પછી એની ઉપર ચૂંટણી લડાવશે. એમાં આપણે આવવાનું. આપણે મોદી સાહેબે એટલું બધું કર્યું છે ને, એમાંથી સાંભળે એટલું કેવું તોય આપણી પણ ટાઈમ ઘટે. એટલા બધા કામ છે આપણા, એની ખાલી વાત કરો તોય ઘટે એમ છે. એટલે બિનજરૂરી કોઈ પણ પ્રકારના ઉધામામાં પડવું નહીં, કોઈના હિસાબ કિતાબમાં કોઈએ પડવું નહીં. એ બધું જેને કરવાનું હશે એ કર્યા રાખશે. આપણે દેશ માટે આ ચૂંટણી લડી રહ્યા છીએ. આ કોઈ ઉમેદવાર માટે નથી, કોઈ વ્યક્તિ માટે નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રકારે આ ચૂંટણીની અંદર કામ કરે અને મતદાન રેકોર્ડ મતદાન થવું જોઈએ.
અત્યારથી આપણું લક્ષ્ય માત્ર એક જ, ગયે વખતે મતદાન થયું હોય એની કરતા આપણે વધુ મતદાન આપણા બૂથમાં કરાવવાનું. આપણે સીટના આંકડા નથી કાઢવાના, આપણે કાર્યકર્તા તરીકે આપણા બૂથમાં મતદાન વધવું જોઈએ અને આપણા બૂથની અંદર મતોની ટકાવારી વધવી જોઈએ. ઈ અહીંયા મારી સાથે બેઠેલા ને સામે બેઠેલા માટેનું કામ છે. હું ઈશ્વરી એમ જઈને હોતે ને ઈ જ કામ કરવાનું. આપણું સૌનું કામ જ આટલું છે. એટલું કામ આપણે સૌ સાથે મળીને કરીએ. પુનશ્ચ જે જોશભેર આપ સૌ કાર્યકર્તાએ મારું સ્વાગત કર્યું એ માટે આપનો આભાર માનું છું. મોહનભાઈનો સવિશેષ આભાર માનું છું. મોહનભાઈને સમાચાર મળ્યા મારી પહેલા કદાચ, મને પછી મળ્યા. હું ટ્રાવેલિંગમાં હતો, મને ખ્યાલ નહોતો. પણ મોહનભાઈએ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી મને આવકારો આપ્યો. મને કીધું તમારે ચૂંટણીમાં મારે લડવાનું છે. મોહનભાઈનો આભાર પણ માનું છું. આભાર તો માનું તો થોડો અવિવેક કહેવાય, ધન્યવાદ પાઠવું છું. આપણે સાથી કાર્યકર્તાઓ છીએ અને એ બધી બાબતો આપણે બેસીને પછી વિચાર વિમર્શ પણ કરીશું, વાતો પણ કરીશું. પણ આપ સૌ કાર્યકર્તાઓ દિલથી પાર્ટીના આપણા ધારાધોરણ પ્રમાણેના કામમાં હવે લાગી જજો. કઈ પણ કહેવા જેવું હોય તો મને જ કહેતા રહેજો. વાયા મીડિયા કહેવાની જરૂર. ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય શ્રી રામ.